જામનગરમાં ગુજરાત ગેસ પંપ નજીક ફોર વ્હીલર ઊંડા ખાડામાં ખાબકી સીએનજી ભરાવ્યા બાદ કાર આગળ વધતા અકસ્માત સર્જાયો। સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો બચાવ। ખુલ્લા ખાડા અને સુરક્ષાના અભાવે પરિવારનો તંત્ર સામે રોષ। ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન હોવાનો આક્ષેપ। સમગ્ર ઘટના આંખોમાં કેદ। વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ। સ્થાનિકોમાં તંત્રની બેદરકારી અંગે ચર્ચા શરૂ। મોટી દુર્ઘટના ટળી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। મારું નામ ડોલી પ્રશાંત ચંદા છે। અમે લોકો ખંભાળિયા બાજુથી આવી અને રાજકોટ બાજુ જતા હતા। અહીંયા ગેસ પુરાવા માટે અમે અહીંયા ગુજરાત ગેસ પાસે ગેસ પુરાવ્યો અને અમે લોકો રાજકોટ માટે ટર્ન લીધો। ત્યાં મોટા ખાડા હતા। ખાડામાં સીધી અમારી ગાડી અંદર વહી ગઈ છે અને તંત્રને ત્યાં કોઈ પણ આડું બેરિકેડ કે કોઈ વસ્તુ હતી નહીં જે હોવી જરૂરિયાત હતી। જે હોત તો કદાચ આજે અમારી ગાડી અંદર ન ગઈ હોત। સદનસીબે અમને કોઈને કશું થયું નથી, પણ જો કદાચ કઈ થયું હોત તો કોણ જવાબદાર હોત?